નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન લાઈવમાં. આપણી સાથે આજે પથિકભાઈ છે, જેમની જર્ની બેંક ઓફ બરોડામાં એક ઓફિસ આસિસ્ટન્ટથી આજે ક્લેરિકલ કેવી રીતે સંભય થઈ, શું શું એમને ઓબ્સ્ટેકલ્સ આવ્યા, ઘણું બધું એમના વિશે જાણીશું. કેમ કે તમને ખબર છે અત્યારે બેંક ઓફ બરોડામાં 500 ઓફિસ આસિસ્ટન્ટની ભરતી આવી છે. ટાર્ગેટ કરાય, કેવી રીતે કરાય, કેવી રીતે ક્લિયર કરાય, બધી ઇન્ફોર્મેશન આપણે એમના પાસે લેવાના છીએ. તો આજે જ્ઞાન લાઈવ થકી સર અમે તમે વેલકમ કરીએ છીએ કે તમે આટલો ટાઈમ આપ્યો અમને કે અમારા વિદ્યાર્થીઓ થોડા મોટિવેટ થઈ શકે. તો પ્રતિકભાઈ, આપણે શરૂ કરીએ કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું હતું, તમે શું ભણ્યા છો, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? અચ્છા, પહેલાં તો નમસ્કાર. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ તો એઝ અ ગ્રેજ્યુએશન છે. ઓકે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડ્રોપ આઉટ કર્યું હતું બિકોઝ કે મારે પહેલાં તો મોટિવ બેંક ઓફ બરોડામાં જવાનો હતો. ઓકે. અને એઝ અ બેંક ઓફ બરોડા જવા માટે, એઝ અ બેંકની અંદર એમ્પ્લોય બનવા માટે ગ્રેજ્યુએશન ઇનફ હતું. યસ યસ. મેં તો પણ સાથે સાથે માસ્ટર ડિગ્રી ચાલુ કરી. ઓકે. પણ એના સાથે સાથે જ્યારે સ્ટડી કરતો હતો હું બેંકની, તો મને થોડી તકલીફ વધારે પડવા માંડી, કારણ કે ફોકસ મારો ઓછો થવા માંડ્યો. ઓકે. અને બેંકની અંદર, બેંક ઓફ બરોડાની અંદર સ્પેશિયલી જવાનું રીઝન પણ મારું એ છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે હું બેંકમાં ગયો હતો, બેંક ઓફ બરોડાની શાખામાં, તો ત્યાં એક ઇન્સિડન્સ એવો બન્યો હતો કે જેના કારણે મને એવું થયું કે હું આ જગ્યાએ બેસીશ. ઓકે. ફર્સ્ટ ઇન ફ્યુચર અને આ જ બ્રાન્ચમાં બેસીશ. હજુ મારો ગોલ હજુ આગળ ચાલુ છે. હું હજુ પ્રમોશન લઈશ અને આગળ વધીશ એમાં. ઓકે. એટલે બેંક ઓફ બરોડાના કારણે મેં એઝ અ ગ્રેજ્યુએશન પછી પ્રિપરેશન IBPSની ને બધી ચાલુ કરેલી. શું વાત છે, ગ્રેટ. બરાબર. અને જ્યારે સબસ્ટાફની રિક્રુટમેન્ટ આવી એઝ અ ઓફિસ આસિસ્ટન્ટ, એની રિક્રુટમેન્ટ આવી ત્યારે હું IBPSની તૈયારી કરતો હતો એઝ અ ક્લરિકલ ઓફિસરની, POની. ઓકે. ઓકે. બટ એની અંદર 0.75 ને એ માટે રહી ગયું હતું. ઓકે. અને એ ટાઈમે આ ફર્સ્ટ ટાઈમ અને લાસ્ટ ટાઈમ એઝ અ બેંક ઓફ બરોડાની અંદર આ રિક્રુટમેન્ટ આવી હતી 2017માં. ઓકે. ઓકે. એઝ અ ઓફિસ આસિસ્ટન્ટ. સાચું કહું તો મારે એમાં જવાની ઈચ્છા નથી, કારણ કે હું 0.75 થી રહી જતો હતો પહેલાં. મેં કીધું ના, હું જઈશ તો ઓફિસરમાં આ જગ્યાએ બેસીશ તો હું પ્રમોશન લઈને આ સીટ ઉપર જઈ શકીશ, મારો ગોલ ક્લિયર કરી શકીશ. તો મારે જવું નહોતું. હવે એની અંદર મારા ફાધરે મને સમજાયો, મને કે એમાં નાની મોટી ના હોય. બરાબર છે. તમે ત્યાં જાઓ, એક્ઝામ આપો, પછી જુઓ. હું એક્ઝામ આપવા એ પણ મારા ફાધરના કારણે ગયો. બરાબર. કેમ? કારણ કે એઝ અ મારા ફાધર પણ એ જ પોસ્ટમાંથી રિટાયર થયા છે. ઓકે. ગુજરાત સરકારની અંદર ઓકે. એ જ પોસ્ટમાંથી એઝ અ ક્લરિકલ રિટાયર થયા, તો એમને એની અહેમિયત ખબર હતી. તો એમને મને એપ્રિશિએટ કર્યા. ઓકે. અને એપ્રિશિએટ કર્યા પછી મેં એક્ઝામ આપી. એક્ઝામ આપ્યા પછી જ્યારે હું રિઝલ્ટ હતું ને, એ ટાઈમે પણ હું એટલો ખુશ નહોતો, કારણ કે જ્યારે મારો મોબાઈલ સાઈડમાં, હું ક્લાસમાં બેઠો છું અને મારી સાઈડમાં મોબાઈલ પડ્યો છે, એની અંદર નોટિફિકેશન આવી છે કે તમે ક્વોલિફાય થઈ ગયા છો બેંક ઓફ બરોડાની અંદર. ઓકે. અને સેકન્ડ એક્ઝામ હતી નહીં, તમે ક્વોલિફાય, રિટર્નની એક્ઝામ આપ્યા પછી ક્વોલિફાય થયા પછી ડાયરેક્ટ હતું. તો પણ હું એ ટાઈમે ખુશ નહોતો. ઓકે. બરાબર. મેં કીધું ના, મારે તો જવું છે પેલામાં, એટલે જો કદાચ આવી જાય તો હું એમાં જઈશ. તો પણ મેં ટ્રાય કર્યું. મારા ફાધરે જોયું, પ્લસ સહકર્મી જે બેંક ઓફ બરોડાના બીજા હતા એમને કીધું કે તમે જાઓ, આની અંદર બેનિફિટ સારા છે, ગ્રોથ સારો છે, આ બધું. મારા ફાધર, મારા ફેમિલી બેકગ્રાઉન્ડ, મારા ફેમિલી લોકોએ કીધું કે સારું છે, જતો રહે. અને એ ઇન્ટેન્સથી આની અંદર હું આગળ વધવાની કોશિશ કરી. બરાબર છે. અને અત્યારે તમારી સામે ક્લરિકલમાં છું. ઓકે. એટલે આપણે એવું કહી શકીએ ને પ્રતિકભાઈ કે બેંકમાં એન્ટર થવાનો કદાચ સૌથી સરળ રસ્તો હોય તે ઓફિસ આસિસ્ટન્ટ છે. ઓફિસ આસિસ્ટન્ટ છે બિકોઝ કે ઇન્ટરનલ એક્ઝામ આપી સરળ પડે છે. યસ, કરેક્ટ. અને આજની જે સિચ્યુએશન છે એમાં બી તમને એક વાત કરી લઉં કે જે હું છું, મારી સાથે ઘણા લોકો, મારા ફ્રેન્ડ્સ લોકો તૈયારી કરતા હતા એઝ એ ઓફિસ ક્લરિકલની અને POની. બટ મેં એવું વિચાર્યું કે ના, હવે કે આમાં ગયા પછી જો પ્રમોશન થઈ જ જતું હોય, બરાબર, તો ઠીક છે, નહીં થાય તો મારી જોડે ઓફિસની છે. અને અત્યારે એમ નથી, પણ એ જે છોકરાઓ છે અત્યારની સિચ્યુએશનમાં પણ હજુ તૈયારી કરે છે, બિકોઝ જે વચ્ચે કોવિડનો સિચ્યુએશન આવી, લોકોને રોજગારી ના મળી, આ બધી વસ્તુના કારણે. તો હું મારી જે અત્યારે પોસ્ટ છે, જે જગ્યાએ આવ્યો છું, એમાં લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અંદર કે ના, તું જા. અને એ ટાઈમે જો ના હોત તો હું અત્યારે ક્યાંય ના હોત. કરેક્ટ. એટલે એવું કહી શકાય કે તમે શરૂઆત ભલે નાની હોય,
આગળ પ્રમોશનથી તમે ઇમેજિન પણ નહીં કરો તમે ત્યાં ક્યાં પહોંચી જઈ શકો છો. એટલે કોઈ પણ પોસ્ટ નાની નથી. જો આપણે એવું લાગતું હોય કદાચ કે સર ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન શબ્દ પણ વપરાય છે આની પ્યુન માટે. વપરાય છે. તો એવું લાગે કે યાર 10 પાસ 12 પાસ કે ગ્રેજ્યુએટ થઈને હું પ્યુન બનવું તો સ્ટેટસનું શું થશે, લોકો મને શું કહેશે. પણ ઇમેજિન કરો કે 5 વર્ષ સુધી આપણી પાસે કોઈ જોબ ના હોય, એના કરતાં એક જોબ સ્ટાર્ટ કરી 3 કે 5 વર્ષમાં જ તમે પ્રમોશન લઈને, આપણે જાણીશું કે કેટલા વર્ષમાં પ્રમોશન આવે છે, કેવી રીતે આવે છે. આજે એ ક્લેરિકલમાં બેઠા છે તો કેટલો ટાઈમ એમને લાગ્યો હતો, રાઈટ. એટલે શરૂઆત ગમે ત્યાંથી કરી શકાય છે. 2-5 વર્ષ પછી તમે જે તમારું ફ્યુચર તમે જોતા હતા ત્યાં પહોંચી શકાય છે. તો સર આપણે એ જાણવું છે આપણા વિદ્યાર્થીઓને કે ઓફિસ આસિસ્ટન્ટ જો લાગે છે વિદ્યાર્થી તો એની કામગીરી શું રહે છે, એને બેંકમાં જઈને શું કરવાનું હોય છે. કેમ કે મેં એક પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીનો સર જોયો હતો, કેમ કે પ્યુન શબ્દ મેં સાંભળ્યું ને તો એમને એવું લાગ્યું કે શું આપણે ત્યાં જઈને સાફ સફાઈ કરવાની હશે, શું મારે ત્યાં કચરા પોતા કરવાના હશે. આવા ઘણા બધા નેગેટિવ સેન્ટિમેન્ટ્સ છોકરાના મગજમાં ડેવલપ થતા હોય છે. તો હવે ખરેખર એમની કામગીરી શું હોય છે આજના સ્ટેજમાં એક ઓફિસ આસિસ્ટન્ટ લાગ્યા પછી? અચ્છા, એક સેકન્ડ થિંગ છે કે એની અંદર જે લોકોની થિંક છે કે ભાઈ એઝ અ પ્યુનમાં ખાલી આ જ કરવાનું, ના, એમની પોસ્ટ બહુ સારી છે અત્યારની કન્ડિશનમાં. જે ઓફિસ આસિસ્ટન્ટ કહેવામાં આવે છે ને કે એની અંદર નો ડાઉટ ખાલી એક સિસ્ટમ વર્ક નથી આપ્યું એમને, બટ આજની જનરેશન સિસ્ટમ વર્ક પણ જાણે છે. ઓકે, બરાબર. તો સિસ્ટમ વર્કની અંદર પણ હેલ્પ કરે છે. તો એઝ અ બ્રાન્ચ હેડ એમાં પણ હેલ્પ લઈ શકે છે. બરાબર. તો એમના બી બેનિફિટ્સ એમાં મળે છે. અને જે ઓફિસ આસિસ્ટન્ટનું વર્ક કહેવામાં આવે છે તો અત્યારે નોટ ઇંગ્લિશ થ્રુ બધું થઈ ગયું છે, મોસ્ટલી ઇંગ્લિશનું છે. તો જેમ તેમ તો એ છોકરો લાગ્યો નહીં હોય, મહેનત કરી હશે, ઇંગ્લિશ આવડતું હશે, તો જે વાઉચર, જે કામગીરીની અંદર જે વાઉચરો આવે છે દિવસના દરમિયાનના, એ સ્ટિચિંગ કરવાના આવે છે. બરાબર. સ્ટિચિંગ કર્યા પછી એને સંભાળવાના, એક એક ફાઇલો ક્યાં મૂકવી, આ બધું વર્ક એમાં આવે છે. બાકી જે નેગેટિવિટી જે લોકો નામ છે એઝ અ પ્યુન ખાલી આ જ કરવું અને સાફ સફાઈ જ કરવી, એ ખાલી ઓનલી નથી. અને સર હું તો છોકરાને એવું કહેતો હોઉં છું કે જો આપણા પાસે કોઈ જોબ ના હોય ને અને એક સરકારી જોબ આપણને કદાચ સાફ સફાઈ એક સફાઈ કર્મચારી મળતી હોય ને તો શરૂ તો કરી દેવી જોઈએ. પણ એટલીસ્ટ અહીંયા તો એવું નથી. કેમ કે સર સાથે ચર્ચા કરીને મને એક વસ્તુ ખબર પડી છે કે તમને જે ક્લેરિકલનું કામ હોય છે ને એવું કામ સોંપવામાં આવે છે. જો તમારું ટેલેન્ટ સારું હશે તો તમને પહેલા દિવસે પીસી પણ આપી દેવામાં આવશે. એટલે તમારું કામ કેવું છે, એક મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જેવું છે. કે તમારે જ્યાં ક્લર્ક છે, ઓફિસર છે, એમને મદદરૂપ થવાનું છે. તમારે જે પોસ્ટ આવે છે એનું થોડું સોર્ટિંગ કરવાનું હોય છે. ત્યાં કસ્ટમર્સ જે આવે છે એમને હેલ્પ કરવાની હોય છે કે ચેક કેવી રીતે ભરવો, જમા ક્યાં કરવો, કેશ માટે ક્યાં જવું, કોને મળવું, આ બધા તમારા મેઇન કામ હોય છે. એ ઉપરાંત પણ ઘણા છે. સપોઝ કે બેંકની અંદર રિકવરી, મેં મારી સર્વિસની અંદર મેં બેંકને બી વધારે ફાયદા અપાયા છે. કારણ કે મારી જે સ્કિલ હતી લોકોને કન્વિન્સ કરવાની, તો એ ઇન્ડેસથી મને મારા સાહેબે મને મોર્નિંગમાં આવું તો મને રિકવરીમાં સાથે લઈ જાય. સેકન્ડ થિંગ કે જે સાથે જે સહકર્મી હોય છે, ઓફિસર, મેનેજર, સપોઝ કે હિન્દી બોલી શકતા હોય, ગુજરાતીમાં એમને બોલવાની તકલીફ પડતી હોય, તો એમની સાથે જો એક ગુજરાતી પર્સન જાય છે તો જે સામે જેમની પાસે રિકવરી કરવાની છે કે ભાઈ તમે પૈસા ક્યારે ભરશો, શું છે, તો એ લોકો હિન્દી સમજી નહીં શકતા અને ગુજરાતી લેંગ્વેજ બી જલ્દી સરળમાં સમજી જાય છે. તો એનો ફાયદો પણ એઝ અ સબસ્ટાફ મારી જોડેથી લીધો છે. અને હું રિકવરીમાં જતો હતો અને મોર્નિંગથી માંડીને ઇવનિંગ સુધી રિકવરીની સાથે ફરતો હતો. તો નોટ ઓનલી વર્ક, ઓનલી સાફ સફાઈ, બરાબર છે, સાથે સાથે રિકવરી છે, અધર સોર્સ ઘણા છે કે તમે બિઝનેસ કેવી રીતના વધારી શકો, એની અંદર બી આજને ટાઈમમાં સબ સ્ટાફની વધારે ભૂમિકા રહેલી. અને મને લાગે એટલે જ કદાચ આપણે નામ પણ રિસેન્ટ એવું ચેન્જ કરેલું છે કે પહેલાં આઈ થિંક પ્યુન કમ સ્વીપર એવી રીતે કંઈ પોસ્ટ હતી, પણ હવે સ્પેસિફિક ઓફિસ આસિસ્ટન્ટ શબ્દ વપરાય છે. જ્યારે હું લાગ્યો ત્યારે સ્વચ્છતા કમ સહાયક હતું. ઓકે, બરાબર. અને પ્યુન હતું. હવે એની જે સેટલમેન્ટ નેક્સ્ટ થયું એની અંદર ચેન્જ કરીને એનું નામ ઓફિસ આસિસ્ટન્ટ કરી દીધું છે. ઇન ધ સેન્સ કે એની અંદર પ્યુન વર્ડ નીકાળી દીધો છે. યસ, કરેક્ટ કરેક્ટ. જો અહીંથી બહુ મોટી ઇમ્પોર્ટન્સ વસ્તુ સમજાવે છે કે એમને શબ્દ બદલ્યો છે ને તો એનું સૌથી મોટું કારણ છે ઓફિસ આસિસ્ટન્ટ. તમે શબ્દમાં સમજો કે ઓફિસની કામમાં આસિસ્ટ કરવું, બરાબર ને સર? તો સર પ્રમોશન આમાં વિદ્યાર્થીઓ, કેમ કે એમાં વધારે છોકરાઓનો રસ છે, કેમ કે કોઈ પણ વિદ્યાર્થી હું નથી માનતો કે એ જ સ્ટેજ ઉપર રહેવા માંગતો હોય, તો એના પ્રમોશન ક્યાં થશે અને કેટલા ટાઈમમાં જનરલી એના પ્રમોશન આવતા હોય છે, એના વિશે છોકરાઓને થોડું આપણે ગાઈડ કરીએ. અચ્છા, પ્રમોશનમાં તો એમ એવું છે કે જે તમે એકવાર અંદર લાગ્યા છો તો
જે અત્યારની રિક્રુટમેન્ટ છે 10th બેઝિસની છે, Yes, 10th પાસની. પણ જરૂરી નથી કે ખાલી 10th પાસ વાળા જ લાગ્યા હોય. કોઈ પણ એની વિદ્યાર્થી અંદર ગ્રેજ્યુએશન, 12th પાસ, ઇવન મારી બેચમાં લાગ્યા હતા તો માસ્ટર ડિગ્રી અને Correct. પીએચડી વાળા પણ લાગેલા છે, બરાબર. એનું એક્ઝામ્પલ છે બેરોજગારી, નો ડાઉટ. correct, બટ correct. ચલો, જોબ હોવી કરેક્ટ, ઇમ્પોર્ટન્ટ સાચી હતી, વાત તો એની અંદર ઘણા લોકો લાગ્યા છે. તો એની અંદર એઝ અ પ્રમોશન લેવા માટે દરેકના જ્યારે સર્ક્યુલર આવે છે બેંકનો, તો એની અંદર ક્રાઇટેરિયા મૂકેલા હોય છે કે એઝ અ 10th પાસ ના હોય, જે જૂના છે, જે એક્ઝામ થ્રુ નથી લાગ્યા, 2017ની બેચ આવી હતી એ ટાઈમે એક્ઝામ લેવાઈ અને અત્યારે કેટલા વર્ષ, 7-8 વર્ષ પછી અત્યારે આવી છે. તો જેને બી આનો ફાયદો લેવો હોય, બહુ મોટી વસ્તુ છે, એમને ઓપોર્ચ્યુનિટી મળી છે. તો એ જે 10th બેઝ હતી, તો સપોઝ કે જે અત્યારની કન્ડિશનમાં જે 10th બેઝિસ ઉપર લાગે છે ગ્રેજ્યુએશનમાં એક્ઝામ થ્રુ, તો એ 10th બેઝમાં એ લોકોને 7 વર્ષે એલિજિબલ થઈ જાય છે. ઓકે, ઓકે, ફૂલ એક્ઝામમાં, ઓકે. બરાબર. ઇવન આફ્ટર એ જોબ લીધા પછી બી આગળ સ્ટડી કરી શકે છે. અને સ્ટડી કરી જો ના હોય તો બી 12th પાસ ઉપર એ એઝ અ 5 વર્ષે એલિજિબલ છે. ઓકે, ગ્રેજ્યુએશન બેઝ ઉપર જો ગ્રેજ્યુએશનમાં લાગ્યા હોય તો એ લોકો 3 વર્ષે એલિજિબલ થઈ જાય છે. ઓકે, ઓકે. તો બેનિફિટ છે અંદર કે તમે પ્રમોશન મળી જાય, અને એમાં પણ ઇન્ટરનલ એક્ઝામ અને સરળ આવે છે. Yes, yes, એટલી બધી બી ટફ નથી આવતી. Okay. સબ સ્ટાફની જે રિક્રુટમેન્ટ છે, જેટલી તમે IBPS ની ક્લિયર કરવા જશો ને, Correct. એટલામાં તો તમે આ કરી દો. યસ, એટલે જો સરનું કેવું એવું છે કે તમે 10th લાગ્યા છો, 10th પાસ ઉપર, તો તમે 7 વર્ષે એલિજિબલ થશો, કેમ કે તમે 10th પાસ જ છો. પણ તમે જો 12th ક્લિયર કરો કે ગ્રેજ્યુએશન ક્લિયર કરો, તો ગ્રેજ્યુએટ છોકરો 3 વર્ષમાં એલિજિબલ થઈ જાય. જેમ કે સર પોતે કદાચ 3 વર્ષમાં એલિજિબલ થઈ ગયા હતા ક્લેરિકલ માટે, બરાબર. અને સર વિશે આપણે આગળ પણ જાણીશું કે સ્ટાર્ટિંગ સેલરીથી લઈને આજે એમની સેલરી ક્યાં પહોંચી છે, ફ્યુચર સેલરીનું શું હશે, પ્રમોશન તમને સમજાયા, એક્સ્ટ્રા પર્ક્સ. યસ સર, તો સેલરીની વાત થઈ છે તો છોકરાઓને ખાસ આ જાણવું હશે કે સર બેંકની જોબ બીજી જોબ કરતાં કેમ સારી. તો સેલરી સારામાં સારી છે, કેમ કે અત્યારે તો સર જે પે સ્કેલ આવ્યો છે 19,500 બેઝિક પે, એટલે 25,000 થી 30,000 સ્ટાર્ટિંગ સેલરી એક 10 પાસ છોકરાને કોઈ ડિપાર્ટમેન્ટ નથી આપી શકતું, એ બેંક જ આપી શકે છે. સેલરી સાથે સર બીજા કોઈ એક્સ્ટ્રા બેનિફિટ્સ બેંકમાં મળતા હોય છે સબ સ્ટાફને? ઘણા બેનિફિટ છે. ફર્સ્ટ તો સેલરીની જ વાત કરી લઉં. પહેલાં તો તમે જે સેલરીની વાત કરી, હું જસ્ટ લાગ્યો હતો એ વખતે 2017માં. ઓકે, 2017માં જોઈનિંગ કરી હતી મારી. તો એ વખતે મેં ત્યારે નહોતું વિચાર્યું કે અત્યારે 7 વર્ષ પછી મારી સેલરી શું થશે. હું સેલરી બી તમને કહી દઉં. જસ્ટ હું જોઈનિંગ થયો હતો ત્યારે 16,000માં થયો હતો. ઓકે, ફર્સ્ટ બેઝ સેલરી 16,000. એક્સ્ટ્રા બેનિફિટ અલગ હતા. ઓકે. અત્યારે 7 વર્ષ પછી હું 16માંથી 60માં આવી ગયો છું. 16 થી 60ની જર્ની, બરાબર, 7 વર્ષમાં. 7 વર્ષ. હવે ઇમેજિન કરો કે તમે શરૂ થવાના જો 25 થી 30, તમારી 7 વર્ષે સેલરી શું હશે? ગણતરી જાતે કરી લેજો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેટલી સેલરી તમને લાગે છે 7 વર્ષ પછી તમારી હશે, બરાબર ને સર? આના સિવાય સેલરી સિવાય બીજા બેનિફિટ શું હોય છે? આના સિવાય એઝ અ ઓફિસ અસિસ્ટન્ટમાં ઘણા બેનિફિટ્સ છે. પ્લસ તો તમારે જે યુનિફોર્મ આપે છે, યુનિફોર્મના કપડાં પણ આપે છે. શું વાત છે? એક નહીં, વિન્ટરના અલગ, સમરના અલગ, બરાબર છે. અને એ બી 2 એવડા ખર્ચા બચી જાય સર આપણા રેગ્યુલર. એના વોશિંગ એલાઉન્સીસ બી આપે છે. ઓકે. પ્લસ જો તમારે નજીકની આજુબાજુ જવું હોય તો અત્યારે તો સાયકલ એલાઉન્સીસ બી આપે છે. ઓકે, બરાબર. સેકન્ડ કે બીજું કે તમારે આમથી આમ જવું છે તો એવરી મંથ પેટ્રોલ એલાઉન્સીસ બી આપે છે. શું વાત છે? પેટ્રોલ એલાઉન્સીસ પ્લસ તમારે જે રિફ્રેશમેન્ટ, ચા નાસ્તો જે બી તમે કરતા હોય, બરાબર, તો એ રિફ્રેશમેન્ટ પણ એવરી મંથ તમારા ખાતામાં આવે છે. આ વસ્તુ સેલરીની અંદર ઇન્ક્લુડ નથી થતી. ઓકે, એ એક્સ્ટ્રામાં મળે છે. સપોઝ તમારી 25 સેલરી 30 સેલરી થઈ તો એની ઉપર ગણી લેવાના કે બીજા 4 થી 5,000 ગણી લેવાના. પ્લસ એવરી યર ન્યૂઝપેપરનું, મેડિકલનો, આ બધાના બી એક્સ્ટ્રા એલાઉન્સીસ તમને આપે છે. અત્યારે તો મેડિકલ એલાઉન્સીસ બી એમને 6,000 કરી દીધા. ન્યૂઝપેપર 2,500 આપે છે એવરી યર. એટલે તમને આગળ ગ્રોથ કરો એના માટે બી બેંક સારા બેનિફિટ આપી. ઓકે, એટલે જો બેઝિક સેલરી તો તમારી 19,500 બેઝિક છે. આના અંદર HRSR એડ થતું હોય છે, TADA સરે કીધું, ટ્રાવેલ એલાઉન્સ, સ્પેશિયલ એલાઉન્સ કીધું. બીજા જો આ બધા ખર્ચા બચ્યા એ આપણી પગાર જ છે ને ખરેખર. આપણે જે કપડાં પહેરીએ, કપડાં દર વર્ષે કેટલા લાવવા પડે ઇમેજિન કરો, એ બધો ખર્ચો બચી જાય છે, તો એક્સ્ટ્રા જ છે. પેટ્રોલ એલાઉન્સ સરે કીધું, એટલે આ ભેગું થઈને મિનિમમ 25 થી 30 તમારી સ્ટાર્ટિંગ પગાર હશે. સર આના સિવાય ચલો પગાર એક વસ્તુ થઈ ગઈ, તો સર હોમ લોનનો ફાયદો મળતો હોય એવું મેં સાંભળ્યું છે કંઈક. જનરલી જે અધર પર્સન લેવા જાય છે લોન, બરાબર, નોર્મલ પર્સન બેંકમાં, તો
એમને જે બેનિફિટ મળે છે એના કરતાં એઝ અ બેંક સ્ટાફને લોન પ્રોવાઈડમાં બહુ સરળ રહે છે. ઓકે. સપોઝ કે અત્યારે તો લોનમાં પડી 50 લાખ 50 લાખ રૂપિયા 50 લાખ સબ સ્ટાફ ને 45 થી 50 લાખ. લાખની એમની ઓકે. લોન મળી જાય છે. ઓકે. બરાબર, આરામથી. નોર્મલ તમારે 45-50 લાખની તમે લોન લીધી, અધર પર્સન લોન લેવા જશે 45-50 લાખની, તો એમનો હપ્તો પેલા મળશે જ નહીં સાહેબ. પહેલા તો હું પ્રશ્ન એ કહું સાહેબ કે જેનો 30,000 પગાર કદાચ પ્રાઇવેટમાં હોય તો હું નથી માનતો કે એને 50 લાખની લોન કોઈ પણ બેંક આપે. આપે. રાઈટ? સાચી વાત છે. કેમ કે એ પોસિબલ જ નથી, કેમ કે 50 લાખનો હફતો જ સાહેબ 40-45 નોર્મલ બેંકમાં આવે. હા. હવે એની જ્યારે સેલરી જ નથી તો બેંક એને લોન એટલી આપી જ નહીં શકે. આ પોસિબલ અહીંયા જ છે. ઓકે. અને જે બેંક એમ્પ્લોયને મળે છે એના ઇન્ટરેસ્ટ રેટમાં બંનેમાં એટલો બેનિફિટ છે Yes. કે જે નોર્મલ પર્સનને 50,000 નો જો કદાચ બનતું હશે હા, હપ્તો, EMI, yes. બરાબર, Okay. EMI, તો એની સામે નોર્મલ 20,000 ની આસપાસ વિચાર કરો 50,000 હપ્તો હોય નોર્મલ માણસનો, એ જ લોન, એ જ ફ્લેટ, એ જ ઘર, એ જ ટેન્યોર, હપ્તો તમારો 20,000 થઈ જાય. દર મહિને 30,000ની બચત થાય છે. બરાબર ને? તો સર તમે પણ ઘર કદાચ પ્લાન કરતા હશો એવું મને લાગે છે. હા, ઓલરેડી એક લઈ લીધું છે બોલો. બરાબર, એક સર લઈ લીધું છે. અને હજુ બીજા બેના પ્લાન છે. ઓકે. જો આ સેલરી બધું વધશે. એકચ્યુઅલમાં હું હવે અહીંથી બેસવાનું નથી આગળ, વધારે મારું પ્રમોશન લેતું રહેવાનું. યસ યસ બરાબર. યસ. તો જસ્ટ જે 3 વર્ષ પછી મેં એઝ ઓફિસ અસિસ્ટન્ટથી ક્લરિકલનો જે મેં સફર લીધો છે, હવે નેક્સ્ટ 3 યર હું સ્કેલ 1 માં આવીશ. ઓકે. આફ્ટર 2 યર્સ 3 યર્સ હું 2 માં આવીશ, 3 માં આવીશ. તો જ્યારે હું રિટાયર થઈશ એટલીસ્ટ મને એટલી તો આશા છે કે હું GM સુધી પહોંચી શકીશ. શું વાત છે. તો સર એવા કોઈ એક્ઝામ્પલ તમારી સામે તમે જોયા છે કે કોઈ આ લેવલથી હાઈએસ્ટ કયા લેવલ સુધી માણસ પહોંચેલો હોય, એવું કોઈ એક્ઝામ્પલ તમારી પાસે હોય? તમે ઇમેજ નહીં કરી શકો. અમારા 10-15 વર્ષ પહેલાં એક હતા, સબસ્ટાફમાં લાગેલા હતા. ઓકે. એટલે આ જ પોસ્ટ ઉપર લાગ્યા હતા, હા, રાઈટ? ઓફિસ ઘણા આસિસ્ટન્ટ. time ઓકે. એમનામાં એક સ્કિલ હતી આગળ જવાની કે હું આગળ જઈશ. જેમ જેમ પ્રમોશન મળ્યું, ઇમેજ નહીં કરો, એ આમાં શું હોય છે કે ઓફિસ અસિસ્ટન્ટ પ્લસ ક્લરિકલ, પછી સ્કેલ 1, 2, 3 એમ પ્રમોશન થાય છે. ઓકે. બરાબર. ઓકે. તો એ લાગ્યા તો ઓફિસ અસિસ્ટન્ટમાં, જે આજની શબ્દ છે ઓફિસ ઓકે. અસિસ્ટન્ટ. ઓકે. એમાંથી CSA ક્લરિકલમાં લાગ્યા, ઓકે. સ્કેલ 1 બન્યા, 2 બન્યા, 3 બન્યા, 4 બની ઓકે. GM સુધી રિટાયર થયા છે. શું વાત છે. હવે GM એમની અંદર જેડો જેટલી ઝોનલ ઓફિસ આવે છે એ બધાના હેડ Head. બનાય. બહુ મોટી પોસ્ટ છે. જનરલ મેનેજર ગવર્મેન્ટ બેંકમાં બહુ જ મોટી પોસ્ટ કહેવાય. કેમ કે સરે કીધું, તમે સમજો, જો ઓફિસ આસિસ્ટન્ટથી પહેલાં ક્લર્કથી સ્કેલ 1, સ્કેલ 2, સ્કેલ 3, સ્કેલ 4, 6 સુધી, રાઈટ સર? 6 કે 7 લેવલનો માણસ GM બનતો હોય. એટલે પ્રમોશન ઇમેજિન કરો, જો તમારામાં તેવડ હોય કે સર હું પ્રમોશન લેવા માંગુ છું, મને કદાચ ગુજરાત બહાર અમુક લેવલે જવું પડે તો હું જવા તૈયાર છું, તો તમે પ્રમોશનથી એવા લેવલે પહોંચશો ને તમે ઇમેજિન પણ નહીં કરી. અને પ્લસ ગુજરાતની અંદર ગુજરાત માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આ જે બેંક ઓફ બરોડાની જે છે યસ. એ ગુજરાતની જ બેંક છે. હા, યસ. બરોડા બેંક. યસ યસ. તો એમાં બેનિફિટ એ છે કે તમે સ્કેલ 4 સુધી પણ જશો ને તો ચાન્સીસ બહુ ઓછા છે કે ગુજરાત કે બહાર તમારે જવું પડે. ગુજરાત છોડવું પડે. જો આનાથી સારું શું હોઈ શકે? જો તમને કદાચ એવું હોય, ઘણા બધા એવું હોય છે કે ભાઈ ના, ગમે ત્યારે બહાર પૈસા જવું તો ઠીક છે, બહાર ગુજરાત તો નહીં નહીં છોડવું. છોડવું. તો સ્કેલ 4 સુધી તમારે ગુજરાત નહીં છોડવું પડે કદાચ. તો સ્કેલ 4 એટલે તમે સમજી લો મોટામાં મોટી બ્રાન્ચ હોય ને એનો કદાચ હેડ, અથવા પછી એ આસિસ્ટન્ટ ઝોનલ મેનેજર જેવી પોસ્ટમાં ગઈ શકાય ને સ્કેલ 4, આસિસ્ટન્ટ ઝોનલ મેનેજર જેવી. એટલે પ્રમોશન પણ પોસિબલ છે. ગુજરાતની બહાર પણ કદાચ નહીં જવું પડે. શરૂઆત નાની કરવી પડશે, થોડું મનને મનાવવું પડશે, મહેનતે કરવી પડશે. કેમ કે જો સર આવી જોબ માટે તો કોમ્પિટિશન પણ રહેશે જ. કેમ કે એક જ પેપર લેવાતું હોય, પેપર પણ ઇઝી લેવલનું હોય, રાઈટ? એટલે કોમ્પિટિશન રહેશે, પણ આપણે એ કોમ્પિટિશનમાં આગળ આવીને વધારે મહેનત કરીને એક પોસ્ટ પોતાની સિક્યોર કરવાની થાય છે, રાઈટ? તો સર આપણે વિદ્યાર્થીઓને આ ટાર્ગેટ કરાય કે ના કરાય? કરવો જ જોઈએ, રાઈટ? કરવો જ જોઈએ. યસ. તમારી સામે હું મારું એક્ઝામ્પલ એટલા માટે જ આપ્યું કે મારે પોતાને નહોતું જવું. કરેક્ટ. આ જે લોકો અત્યારે વિચારતા છે ના હા. ઓફિસ અસિસ્ટન્ટમાં ના યસ જવું જોઈએ, યસ યસ. બટ હું ગયો છું તો અત્યારે હું લોકોને કહી શકું છું કે ના જવું જોઈએ. કરેક્ટ. કારણ કે અંદર ગયા પછી ગ્રોથ જે અધર સોર્સમાં અધર ફેકલ્ટી બધી જગ્યાએ છે તેના કરતાં બહુ સારો છે. ઓકે. અને મને એક ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે. હવે હું જ્યારે ઓફિસર બનીશ ને ત્યારે મને એવું લાગશે કે યાર એ વખતે જો મેં કદાચ ના સાંભળ્યું હોત ને ના સૌથી મોટી ભૂલ હશે તો જીવનની. મારી બહુ મોટી ભૂલ હોત. યસ યસ. તો અત્યારે હું ઇન ફ્યુચર તમે અહીંયા જ જગ્યાએ મળીશ, કદાચ હું જઈશ બહુ આગળ
4, 5, 6 સુધી જ્યાં સુધી મને લઈ જાય છે શું વાત છે? ત્યાં સુધી હું જઈશ. સર મેં એકવાર એવું સાંભળ્યું હતું કે એસબીઆઈના એક ચેરમેન હતા અરુંધતી, આઈ થિંક મને એક્ઝેક્ટ નામ નથી, મે બી એ ક્લેરિકલથી લઈને સર ચેરમેન સુધી બને પહોંચ્યા છે ને? એટલે તમે ઇમેજિન કરો યાર, ચેરમેન ઓફ એસબીઆઈ એનો મતલબ એને ટોપ 10 મોસ્ટ પાવરફુલ લેડી ઓફ ઇન્ડિયામાં આવે એટલો પાવર હોય એમની પાસે. તો આ પ્રમોશનની તાકાત તમારામાં છે, રાઈટ? તમને એવી છે કે સાહેબ પ્રમોશન લેવું છે, ગમે તેવી સ્થિતિ આવે તો તમે ગમે ત્યાં પહોંચી શકશો. શરૂઆત નાની કરીશું અને બેંક ઓફ બરોડામાં અત્યારે 500 જગ્યા આવી છે. ફોર્મ ભરી દેજો, કેમકે ફોર્મ 23 મે સુધી ભરાવાના છે અને એની સ્પેશિયલ પ્રિપેરેશન આપણે જ્ઞાન લાઈવ કરાવવાની છે. ડેડિકેટલી એવી બેચ જે ખાલી ઓફિસ આસિસ્ટન્ટને ટાર્ગેટ કરશે. જેનું સપનું છે ઓફિસ આસિસ્ટન્ટ, તૈયારી બેસ્ટમાં બેસ્ટ આપણે ભેગા થઈને કરીશું. અને આપણે સર બધાને ઓલ ધ બેસ્ટ કહીએ કે જેમ પથિકભાઈ અહીંયા બેઠા છે આવી રીતે જે વ્યુઅર છે એ વ્યુઅરમાંથી પણ ઘણા બધા અહીંયા બેસીને અહીંયા બીજા છોકરાઓને પ્રોત્સાહન આપતા હોય, રાઈટ? તો આપણે બધા થેન્ક યુ ફરીથી કહીશું પથિકભાઈને કે આટલો ટાઈમ આપીને આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી કે જે આપણે કદાચ એક્સપેક્ટ પણ નથી કરી અને આપણને ખબર પણ નથી કે આટલા બધા ફાયદા, આટલા બધા પર્ક્સ, આટલા બધા પ્રમોશનના ચાન્સ હોય છે બેંક ઓફ બરોડામાં. તો થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.